સલામવાલેકુમ ભાઈઓ. આજની વિડીયો બહુ મજેદાર રહેવાની છે કેમ કે આજે હું આખો વિડીયો ગુજરાતીમાં બોલીશ અને ગુજરાતીમાં ઉતારીશ. તો આજે એનું ચેલેન્જ છે, આખો વિડીયો હું ગુજરાતીમાં જ બોલીશ. તો અત્યારે અમે આવી ગયા છે બોલવેટ રમવા. ઈદે મિલાદ હતી, ચોકલેટ બધું લઈને આવ્યા, ઉછાળે છે. જો બહુ મજા આવશે. એટલે રેડી કરો, આવી જાય ફટાફટ. રેડી કર. અમે આજે બોલિંગ ઓછા જણ છે સવારમાં, તમે હું આટલા જણ રમીશ તો મજા આવશે. જોઈએ કેવું રમાય છે. તો આવી ગયો છે, બોલિંગ કરીએ આપણે. એ ક્યાં 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 ઉભો પાછળ લે. પેલો બોલ આપણે સ્પિન કરીશું આજે. માર દે. તાર બોલ ગતો રહ્યો, બોલે બેસી ગયા. જુઓ પાછળથી બોલ આવતો નહીં, પાછળ બોલ જતો રહે છે ને, અહીંથી બોલ જ નહીં આવતો પાછળથી. બેસી ગયા છે. જો પેલો બોલ માગે છે, પેલો બોલ માગે છે. જો એ બધા બેસી ગયા. મજા આવશે. આપણે બોલ આવશે એટલે અમારી બેટિંગ આવી ગઈ છે. બોલ ગતો રહ્યો પણ હવે અમે પછી બેટિંગ આવશે એટલે ચાલુ કરી રમવાનું. કોણે બોલ નાખ્યો? ઓણે નાખ્યો, ઓણે નાખ્યો. તો અભી અવડે અમે બોલવેટ રમતા હતા તો મારથી બોલ ગતો રહ્યો તો બોલ ખેલ્યા ગયેલો. તો હવે ચલો જલ્દી જઈએ. પેલા કોઈ મેડમ બેઠા છે બહાર ક્રિકેટ રમવા, ફટાફટ જવું પડશે. જઈએ ફટાફટ. ચલો તમને દેખાડું કયો બોલ ગતો રહ્યો મારો. જો તમને દેખાડું, આ પતરાની પાછળ બોલ ગતો રહ્યો મારો. અત્યારે તો કોઈ નહીં, મને લાગે બધા મશીનો બેઠા છે. મારે જો દુકાન પણ જવાનું છે તો અહીંથી કોઈ દેખાતું હોય તો મશીનોથી બોલ આપી દઈશું અને આપણે દુકાન જતા રહીશું. એ પાછળ બોલ ગતો રહ્યો મેદાનની બહારની પાછળ, ત્યાંથી પાછો નહીં આવતો. અમુક ફેર આવી જાય, અમુક ફેર નહીં આવતો. એટલે અત્યારે બધા તો નહીં આવે એટલે મારે આલો પડે બોલ. બધાને આલો જ પડે, જેનીથી બોલ જાય લાવી દેવું પડે. અમારા અમારે ક્રિકેટનો એવો રૂલ્સ છે. તો હવે હું આ દઉં મશીનમાં છે તે લોકો, પછી હું આ દુકાને જવાનું છું, દુકાને જતો રહીશું. તો હું આવી ગયો છું દુકાને અને આ દોરીનું કૂચરું ખોલું છું. આ દોરી કેવી ખોલી તો મેં ખોલી 2-3, ત્યાં બધી ખોલવાની છે. ફટાફટ ખોલવા પડશે. બધી દોરીઓનો મેં પેલી પૂંછડી ખોલી નાખી. 1 2 3 4 5 6 7 દોરી હતી જોડે, બધી ગુંચવાડા થઈ ગયા તો ખોલી નાખ્યું. હવે એને કમ્પ્લીટ બોચી દઉં. બધી અને હરકી કરીને બોચવી પડશે. બોચી દઉં ફટાફટ. દુકાન આવી ગયેલો. હવે હું જાઉં છું ઘેર, નમાઝ કરવા જાઉં છું. બી ટાઈમ થઈ ગયો બિલકુલ. ફટાફટ જવું પડશે. એકને સોલ્વ થઈ ગયો. ફટાફટ જોઈએ આપણે નમાઝ પડો. બધું મેં ફટાફટ અંદર મૂક્યું. ફટાફટ
તો હું મોટું નમાજ પડીને તમને ફટાફટ તો આગળ બહાર બેઠો છું, નમાજ પડીને આવીને ખાઈને બેઠો છું. તો હું જોઉં છું ચકલીઓ કાનની આગળ કશું આવે જ લેવા. તો હું થોડીક અંદરથી રોટલી લઈને આવ્યો, હવે નાખીએ થોડીક વાર બેસવું પડશે પછી આવશે. જો બહાર બી ચકલ આવી ગઈ બધી. એ એક્ટિવા આગળ છે, જો દેખાડું તમને. એ એક્ટિવા છે જે પાછળ અંદર જે એંકરી બહાર ત્યાં આગળ ચકલ બેઠે છે. ત્યાં આગળ ટેક લેવા આવે બધું ખાવાનું. તો આપણે નાખીએ, જોઈએ ચકલો ખાય છે કે નહીં ખાતી. રોટલી થોડા ટુકડા કરીને નાખવી પડશે, તો નાખી દઉં. ટુકડા કર્યા છે, ધીરે ધીરે નાખી દઉં. ચકલી જુએ જ છે, આપણે નાખી દઈએ. આવે તો કરવું જોઈએ. બેસી જાઉં છું, જોઈએ આવે છે કે નહીં આવતી. થઈ નાખ્યા જુઓ ટુકડા. એ રહ્યા, જોઈએ દેખા આવે છે કે નહીં આવતી. જોઈએ ઘરમાં ટેક અંદર જતા રહી પછી આવે છે કે નહીં આવતી જોઈ લઈએ આપણે. ટેક અંદર આવી ગયો છું, તો જોઈએ આપણે. અહીંથી દેખાય છે જુઓ, તો જોઈએ આપણે આવે છે કે નહીં આવતી. પછી દેખાય જ છે, તો જોઈ લઈએ આપણે. મિનિટ જેવું થયું પણ હજુ ચકલી આવી નહીં. તો હું બેઠો છું કાનનો, પણ જોઈ લે આવતી તો જઈને ચકલી. અમે પહેલાં અમારું બીજું ઘર હતું એની અંદર છે ને ચકલી માળો પણ હતો. અને એ બધું અમે દરરોજ જ્યારે ફ્રી હોય વેકેશનમાં ત્યારે અમે ચકલીને બી પકડતા હતા. રોટલી નાખીએ અને પછી દોરી પતંગની દોરીથી અમે જાર બનાવીએ, પછી એનાથી પકડીએ. અમે 5-6 પછી ભાઈબંધો હતા એ બધા કરતા હતા એવું. અભી તો ચકલી બી આવતી નહીં. પહેલાં અત્યારે ચકલી બી બહુ ઓછી થઈ ગઈ. પણ પહેલાં તો અમે જ્યારે વેકેશનમાં હોય તો બહુ જ ચકલી આવે. અમારા ઘેર તો માળો બી બનાવેલો, દેખાડીશ તમને કદાચ હશે હજુ તો હું જોઈ લઈશ. પણ અત્યારે બી આવતી નહીં. ચૂં ચૂં કરે છે, જો તમને અવાજ સંભળાવું. જો કે ચૂં બોલે છે. તો દોસ્તો મેં કારની રોટલી નાખેલી તો આવડે એક ચકલી આવી છે. જો બીજી આવી ગઈ, બીજી પણ આવી ગઈ. જો 2 હંગાત નાખી અમે, 2 હંગાત આવી ગઈ. તો આવડે એમને ખબર પડી તો બીજી બી આવી. જો કેટલી બધી આવી જલ્દી. જુઓ 4 આખી ચકલી આવી ગઈ મારી રોટલી નાખી. તો આવડે એક તાણે ગતી રહી છે, એક છે એ રોટલી ખાઈ. જુઓ મેં કારની નાખી તો આવડે આવી 10-1 મિનિટ જેવું થયું પછી આવી. એ ઉડી ગઈ ચકલી. એના બચ્ચા હશે તો એને ખવડાવ લઈને ગઈ હશે. બીજી પાછી બી આવશે, જોજો તમે દેખાડીશું. તો આવડે હું બહાર આવ્યો જોવા કે આવી કે નહીં આવી. તો આવડે ખબર પડી કે આવડે જ આવી છે. તો તમને દેખાડું તારે આવડે આવશે બીજી. જોઈએ કેવી રીતે આવે છે. તારે હું આવી ગયો છું પ્લોટની અંદર. તો એવડી જુઓ આ ઘાસો કેટલી બધી થઈ ગઈ છે. બધી જ ઘાસો થઈ ગઈ. પણ એક વસ્તુ દેખાડું તમને. આપણે જે ઓફરોડિંગ ટ્રેક બનાવેલો તેને લીધું હજી એવું નહીં ઊંચે ખાડો. જુઓ બીજે બધે નકન તો ઘાસ થઈ ગઈ છે જો પૂરેપૂરી. અને જે લીમડીનું ઝાડ હતું તમને દેખાડું. લીમડીનું ઝાડ હજુ પણ એવું ને એવું જ છે. અને તેની થોડીક લીમડી બી મોટી થઈ ગઈ છે, જે દેખાડું. આ લીમડીનું ઝાડ છે એ બી મોટું થઈ ગયું જ છે જુઓ. અને આજુબાજુ જંગલી ઘાસો બી ઉગી ગઈ છે બહુ. તો એને કાપવી પડશે, તો પછી એ લીમડીના ઝાડને વધવાની દે. જો આ વેલો થઈ ગઈ છે બધી, આ બધી વેલો થઈ ગઈ. આનાથી ફટાકડો પણ ફૂટે, આપણે ફોડીએ જુઓ. કદાચ ફૂટે તો ખરું. હવે અમે નાના હતા તારા બધે ઝાડ હતા. તો આ ડાયરેક્ટ આગળી આવતું હતું. તો આગળી હું છે ને ફટાકડા પણ ફોડતો હતો. મોટી વેલો થઈ. તો અમે નાના હતા તારે થતા તો બધું કાપી કાઢ્યું. નકર અમે પહેલાં નાના હતા ત્યારે બધી બહુ છેક મોટા ઝાડ થતા હતા. અને બોર પણ થતા હતા આગળ. તો બોર પણ કાપી કાઢ્યા. તો અત્યારે હું દેખાડો ફટાકડો ફોડીને તમને. જોયું તમને અવાજ આવ્યો હશે કેવો ફટાકડો ફૂટ્યો. હવે આવું જ કરીએ. અને પછી મને પીસોટી પણ વગાડતા આવડે છે ઘાસથી. એ તમને કોઈ દાડો દેખાડીશ. આ ઘાસ છે ને જે ખરી એનાથી પણ પીસોટી વગાડતા આવડે મને. તો દેખાડું તમને પીસોટી વગાડીને. જુઓ બાગાય તો ખરું, એ પણ દેખાડું તમને. જોયું તમે કેવી પીસોટી વાગે છે. બહુ મસ્ત પીસોટી વાગે છે. આવું બધું મને આવડે જ છે.
આવું બધું. અને આવી બે આવડે છે આંગળીથી બી પીછોટી વગાડતા. હું જ્યારે કબૂતર રાખ્યો ત્યારે પણ વગાડું છું. અને બીજું એક વસ્તુ દેખાડું તમને, જો લીંબુનું ઝાડ બે હતા આપણી જોડે, તો એક તો બીજે મૂકવાનું હતું, એ મૂકી દીધું. અને એક ખાવા લાગ્યું પૂરેપૂરું. જુઓ એમાં કાંટા પણ બહુ મોટા મોટા છે, જુઓ કેટલા મોટા મોટા કાંટા છે. અને નાના નાના ને નાના પાડા બી નીકળવા મળે છે. જુઓ એની જોડે ધીરે ધીરે નાના નાના પાડા નીકળે છે. આપણા ઝાડ આપણા મોટા મોટા પાડા ઉકાઈ જશે અને પછી નીચેથી નાના નાના પાંદડા નીકળશે અને મોટું થશે. પેલા બે ઝાડ જુઓ કેટલા મોટા છે, બે ઝાડ, તો મજા આવે. આ પણ આવું થશે ઝાડ. અને બીજા નાના નાના ઝાડ પર છે આપણી જોડે. જો અહીં વચ્ચે તમને દેખાડું, જુઓ અહીં અમે બે વચ્ચે આવા નાના નાના છોડવા રોપેલા, દેખાતા નહીં અત્યારે ઘાસને લીધે, પણ અમે રોપેલા. આ ઉકાશે ઘાસ જેમ, એટલે તમને દેખાડીશું. તો બી તો જુઓ, તમે કમેન્ટમાં બતાવો, કહેજો કે મારે વ્લોગ ગુજરાતીમાં બનાવવો જોઈએ કે હિન્દીમાં બનાવવો જોઈએ. તમને કયું ભાષા વધારે ગમે છે એ મને કહેજો જરા. હું કમેન્ટ તમારા વાંચું છું. તમે કહું બહુ ખાસ કોઈ કમેન્ટ નહીં કરતું, જે 3, 4, 5 જણ કરે છે એમની કમેન્ટ તો વાંચું જ છું, એમને રિપ્લાય પણ આપું છું. તો બધા કમેન્ટ કરવાની કોશિશ કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો. આપણે જો આવી રીતે તમને કમેન્ટ કરો કે હું ગુજરાતીમાં વધારે બોલું સારું કે હિન્દીમાં, કમેન્ટ કરજો. બી મોસમ જો કેવું થઈ ગયું છે, વાદળ જ છે બધે. સ્ટાફ તો કહીએ નહીં. એનો અવાજ કેટલો મસ્ત આવે છે, પોપટ. દેખાડો પોપટ, તમને દેખાય તો જુઓ, બહાર જઈને દેખાડો. જો પોપટ દેખાય, એમાં જમલા પર બેઠા છે, તાણ થઈ ગયા. અભી હું આવી ગયો છું મેદાનમાં ક્રિકેટ રમવા. તો બી બધા રમે છે. શું રમે છે યાર? બિલાડી આવી, બીતી બી નહીં, થોડી બીવે. જો અભી બહારથી આવ્યો અને બિલાડી આવી ગઈ. તો બધી નીચે બેસી ગઈ, જો એક્ટિવા નીચે. બીજી બી ત્યાં છે, જો દેખાડું, બીજી ઉપર ચડી. જો એ ઉપર ચડી અહીં છે અને એક અહીં છે. આ થોડી બીવે છે. અભી બહારથી આવ્યો અને પાછું બહાર જવાનું છે, તો જઈએ પાછા બહાર. તો હવે હું દુકાને આવી ગયો છું થોડી વાર પહેલાં અને બેઠો છું. હવે એક વસ્તુ આવી છે, મસ્ત વસ્તુ. આપણે એની અનબોક્સિંગ કરી. બહુ મસ્ત વસ્તુ છે, તમે જોઈને ખુશ થઈ જશો. કરીએ આપણે અનબોક્સિંગ, ચલો. અનબોક્સિંગ કરી નાખી. ચોકલેટની બહેનની અનબોક્સિંગ કરી. मतलब वो अलग ही लेवल का बंदा था. ચાકી બી લઈ આવે, નવી આવી છે તો ચાકી બી લઈએ. તો ચલો. જેરી વાળી છે, મસ્ત છે, સારી છે. તમને કેવી લાગી અનબોક્સિંગ મને કહેજો. ઈશાની નમાઝ પડીને આવી ગયો છું. હવે જાઉં છું ઘેર. ઈશાની નમાઝ થોડીક વાર લાગે મારે, કેમ કે મુલાકાતમાં જવાનું, થોડીક એની દાવત કરવાની, એટલે હું થોડુંક મોડું જાઉં. એટલે અભી ઘેર જઉં છું બધું ખાઈને. તો હું કારનો આવી ગયો ઘેર ખાઈને, પછી નમાઝ પડીને આવી ગયેલો ઘેર. પછી ખાઈને બી બેઠો છું. બહાર આજે નહીં ગયો, તો અભી તો હું બેઠો છું. આજે મેં તો ગુજરાતીમાં બ્લોગ બનાવ્યો છે. કેવું લાગ્યું તમને કહેજો. તમે કમેન્ટ કરજો કે મારે કેવું બનાવવું જોઈએ, ગુજરાતીમાં બનાવવું જોઈએ કે હિન્દીમાં. તમને કઈ ભાષા વધારે ફાવે છે સમજવામાં. મેં આજે ગુજરાતી ટ્રાય કર્યું. કમેન્ટમાં બધા લખજો કે કેવું લાગ્યું તમને. તો અત્યારે આટલું જ. મળીશું બીજા વ્લોગમાં. અસ્સલામ વાલેકુમ.
वालेकुम भाइयों। आज के तो गाइस अभी मैं आ चुका हूँ शॉप पे और अभी ये रस्सी का गुच्छा मतलब वो अलग ही लेवल का बंदा था. તો આજે તો આટલું જ મળીશું બીજા બ્લોગમાં તારુંજી અલ્લાહ मतलब वो अलग ही लेवल का बंदा था.